ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. બોલો ને. હા ઓલા દિનેશભાઈ ને હિતેશભાઈ. હિતેશભાઈ, હા સોરી. આપણે તમે ઓલા યુટ્યુબ માં મૂકો છો ને? તો મૂકવું તું મેરજબીરામાં. તમારે મૂકવો છે? હા બરોબર. હા. ક્યાં ગામથી બોલો છો? સિમરણ થી. સિમરણ ગામનું નામ જ છે ને? હા ગામનું નામ સિમરણ જીરા કયો એટલે હાલે. સાવરકુંડલા ની વચ્ચે આવે. સિમરણ જીરા. હા સિમરણ જીરા. એમ. તાલુકો જિલ્લો સિમરણ કયો આવે? પેલા આવે, સિમરણ પેલા આવે પછી જીરા આવે. સમજાય કે બે ગામનું નામ છે. હા. બરાબર છે. સિમરણ અને જીરા પણ હા બોલાય ભેગું કે સિમરણ જીરા? હા સિમરણ જીરા. બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અચ્છા. હા. સાવરકુંડલા. હા સાવરકુંડલા. જિલ્લો અમરેલી. હા જિલ્લો અમરેલી. બરાબર. શું નામ છે તમારું? મારું નામ નવનીતભાઈ ઝીણાભાઈ જોશી. એમ. પપ્પા નથી. નવનીતભાઈ ઝીણાભાઈ જોશી. ઝીણાભાઈ. હા એટલે પપ્પા નથી અત્યારે. એવું છે? હા પપ્પા નથી, એક્સપાયર થઈ ગયા. એવું છે? ઓહો. હમ. મમ્મી છે? હા મમ્મી છે, મા દીકરો બે જ છે. એવું છે? કેવડી ઉંમર છે? મમ્મીની ઉંમર કેવડી છે? એની તો 60-65 વર્ષ છે. એ આપણે આંગણવાડીમાં હતા, ઉતરી ગયા, રિટાયર થઈ ગયા. અચ્છા અચ્છા. પેલા નોકરી કરતા છે? આ નોકરી કરતા હેલ્પરમાં તેડાગરમાં હતા. બરાબર છે. રિટાયર થઈ ગયા? રિટાયર થઈ ગયા. બરાબર છે. હા. કયા સમાજમાંથી છો તમે? રાજગોર બ્રાહ્મણ. રાજગોર. રાજગોર બ્રાહ્મણ. કેટલી ઉંમર કેટલી છે? મારે 30. અચ્છા 30 વર્ષના છો. હમ. કામ થયું છે એક વાર? હે આપણે એકવાર થયું હતું પણ એ આપણે કર્ણાકટ છે ને, કર્ણાટક. હા હા હા. ત્યાં મેં એકવાર કર્યું હતું. હા એટલે આમ ફેરા નહોતા કર્યા પણ ફૂલહાર કર્યા હતા. આપણે હા મારા માસ્યાભાઈ જે છે ને એને મને કરાવ્યું હતું. એના કાકા બાપાની થતી હતી અને બરાબર. એને અત્યારે રહી છે ને મારી વહી ગઈ. તો કેમ તમારે વહી ગયા ને રહી ગયા? એને લોકોને સારું હતું ને મારા હારા બધા હતા દારૂડિયા. અરે એ લોકોને હા એમાં હારું બધા દારૂડિયા હતા. અને આને આ લોકોને અને આ જે હતા ને એને ઘરના ઓલા ધાબાવાળા મકાન છે, જીસીબી છે અને ટ્રેક્ટર છે ને એક તો ડ્રાઈવર ઘેરે રાખે છે. હા. અને એ લોકોને સારું છે. એટલે ભાઈ હતા ને એને ટકી ગયા ને અમારે આવી ગયા 6 મહિના રહ્યા. હા. ઈ લોકોને ટકી ગયું? હા એને ટકી ગયો. અત્યારે એના છોકરા છે ઘેરે. એને તમારે ટક્યા નહીં? અમારે નો ટક્યા. અમારે કે લગ્ન છે ને તમે તેડી દો. ઓલા માસ્યા ભાઈ હતા એ કે એ તો મૂકી જાય પછી તો તેડી ગયા પછી કોઈ મૂકવા થોડો આવે. અરે. હા એ કે તું તારે જાવું ને તું નો જાતો હાલશે એ કે મૂકી જા. મેં તો પછી કોઈ અને પછી અમે 2-3 ધક્કા ખાધા. પછી હું એકવાર ગયા ત્યાં પછી બધા ભામ ભેગી કરી. આપણે ઓલા ગામ કેમ ભેગી કરી ઉતાણીમાં એમ તે સરપંચ ના બધાને ભેગા કર્યા. તે એમ કે આ લોકો બાંધવા આવ્યા. હા. તો પછી કઈ કે મોટા પપ્પુ કે ને તો મોકલ્યું. પછી મોટા પપ્પુ તો પછી હું મારા મામા ગયા તો એ ન આવી. તો એને પગે લાગી રોવા મળી હતી. સમજ્યા? પાછી પાછા હું મારા મામા ગયા હતા. પછી પગે લાગી બધું કર્યું પણ એને આવવું હતું અને આંખમાં થાહુડા વહી ગયા હતા. પછી ના પાડી કે હવે નથી કે આવું મારે. તો થયું ભાઈ. એને કોઈ રોકતું હતું? રોકતું તો કોઈ નતું. એને મોટા પપ્પુ એને બાપો જ એવો હતો. માથે ભારે હતો. દારૂડિયો હતો ને મકાન જોવો તો પતરા વાળા. અને આ લોકોને છે ધાબા વાળા, એસી, જીસીબી, ટ્રેક્ટર, ડ્રાઈવર રાખે છે. કોણ? આ લોકોને હારું આ જે મારા માસીભાઈ ઘરના છે ને. સમજાઈ ગયું. જેને બીજા ઘેરે છે તે. હા આપણે ઈ છે વિંજીવડ કુંભાજી ની દેવડી પાસે. ઈ ન્યા રહે છે. સમજાઈ ગયું. એટલે બરોબર છે. તમારે ટૈકા જ નહીં. મારે તમારે કઈ પૈસા દેવા પડ્યા હતા? નહીં પૈસા કઈ નથી. મારે 30,000 માં થયું તું. એટલે 30,000 કેના દીધા? એટલે 30,000 આપણે કોઈ કપડા લીધા હોય, કોઈ ઘરેણા લીધા હોય ને ત્યારે ઈ સાલમાં મેં સાલ કરી લગભગ 2015 ની સાલમાં.
સમજાઈ ગયું. એટલે જે કઈ ખર્ચો તમારા થ્રુ કર્યો તો બાકી એને કઈ દીધા નથી. નહીં અમે એમ કઈ દીધા નથી, જે આ ઘરેણા ને એવું ગયું એ વસ્તુ ખાલી. એમ એ બધું વયું ગયું. હા એ વહી ગયું. 2015 ની સાલમાં તમે લીધું હતું એટલે 2015,000 માં બધું પતી ગયું હતું. સડા દાણો પગના સડા ને એ બધું મંગળસૂત્ર ને એવું બધું પતી ગયું 15 માં. તો એ સાલમાં ઓછું હતું ને મોંઘવારી તો. હા મોંઘવારી ઓછી હતી. હા એટલે એમ. હા 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 એટલે એવું રીતે થયું. હા બરાબર છે. તમે શું કામકાજ શું કરો છો? હું પેઇન્ટિંગ નું. પેઇન્ટિંગ કરો છો? હા પ્રિન્ટિંગ પ્રેસ નું. અચ્છા પ્રિન્ટિંગ પ્રેસ. હા પ્રિન્ટિંગ પ્રેસ કંકોત્રી. હા ઓફસેટ આખું. એમ ઓફસેટ. હા બરાબર છે. એટલે તમારું ઘરનું છે કે નોકરી કરો છો? નોકરી કરું છું. અચ્છા કેટલો પગાર કેટલો છે? 12,000 રૂપિયા. એમ. હા બરાબર છે. અને જમીન છે ભાઈ 5 વીઘા મારી પાસે. એમ 5 વીઘા તમારી પોતાની છે? હા મારી પોતાની વાવવા દઈ દઉં. બરાબર છે. હા, કેટલા ભાઈઓ કેટલા તમે? હું એક જ, કોઈ ભાઈ બેન કોઈ નહીં, કોઈ વસ્તુ નહીં. બેન નથી? બેન નહીં ભાઈ નહીં. બરાબર છે બરાબર છે. પેલા મારા પપ્પા હતા તે ખેતી કરતા ને એ બધું કરતા, એટલે વહી ગયા એટલે પછી વાવવા દેવા મળ્યા. અત્યારે કોઈ મમ્મી છે ને? હા મમ્મી છે હો. અચ્છા 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 અચ્છા. મમ્મી છે, બીજું કોઈ છે. બરાબર છે. પછી મકાન છે તમારા ઘરના જ છે? હા ઘરના હો. અચ્છા એ કેટલા રૂમ વાળા છે? એ 2 રૂમ વાળા છે. આમ ધાબા વાળા નથી, ટૂંકમાં કેવું સારું નળિયા વાળા છે એમ. સમજાઈ ગયું. હા પછી આ નંબર તમારો WhatsApp નંબર છે? હા WhatsApp નંબર છે. બોલો ને નંબર. આ 96 96 46 92 6 35 92 6 35. 35. હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. હમ. પછી આ તમે જે ખેતી ભાગમાં આપી દો છો વાવવા, હા હા તો એમની કેટલીક આવક થતી છે વાર્ષિક આવક? એટલે વર્ષે આમાં વર્ષે વાવવા દઈ દો એટલે 15,000 રૂપિયા દઈ દો ફાર્મ વેળે. અચ્છા તમે 15,000 તમે આપી દો? હા 15,000 રૂપિયા હું આપી દઉં છું. હા હા હા. આપણે પછી એને જે થાય તો ભલે, ન થાય તો ભલે, આપણે ફાર્મ લઈ લેવાની. પછી આપણે મહિને મતલબ જે આ પાક પ્રમાણે આવતા હોય છે ને પૈસા તમને? કેમ ફાર્મ એટલે? માનો કે તમે વાવવા દીધી કોઈને, હા હા 15,000 તમે દઈ દો. હા વીઘાના હોય ને 15,000? નહીં બધી થોડા જાજી હોય તો જાજા આવે પૈસા એમ. મારી પાસે થોડી જમીન રહી ને એમ. એટલે 15,000 છે મતલબ તમે છે ને સામે તમે આપો છો 15,000 એને? આપણે લેવાના હોય જમીન, આપણે વાવવા દીધી હોય ફાર્મ હું વેળે. એમ જ તમને કહેવા માંગુ છું કે તમે જે વાવવા આપો તો એ તમને કેટલા પૈસા આપે એમ કહું છું. તમે કે હું 15,000 દઈ દઉં છું એમ એમ એમ? નહીં આપણે લેવાના એની પાસે 15,000 રૂપિયા. હા બરાબર છે બરાબર છે. એડવાન્સ અત્યારે આપણે જે હાલતું હોય, જે વાર હોય તો આપણે 5,000 રૂપિયા એડવાન્સ આપી દઈએ. કેમ કે હવે ખબર પડે કે આપણે 5,000 રૂપિયા આપી દીધા એટલે આપણે કોઈને દઈ ન હકવી એમ. એમને આ 5 વીઘાના 15,000 જ આવે? હા એટલું જ આવે ને. અત્યારે ભાવ નથી એટલો બધો ફાર્મ નો. હે હા અત્યારે ભાવ શું થાય, અમુક તો વીઘાના 3,000 રૂપિયા જ દે છે. એમ? હા અત્યારે ભાવ નથી એટલો બધો. અમુક જગ્યાએ દે છે. જાજી જમીન હોય ને તો તમારી પાસે જાજી આવે, તો જાજી આવે એમ ફાર્મ. એવું છે એવું છે. હા સમજાઈ ગયું સમજાઈ હા ગયું. હા કે વાત સમજાઈ ગઈ. હમ. એટલે આ તમારે 6 મહિના જ રહેતા બેન? હા 6 મહિના હો. બસ 6 મહિના જ રહ્યા? હા 6 મહિના જાય. એને મોટા પપ્પુ આવીને તેડી ગયા. હા બરોબર ઈ બરોબર. કે મૂકી જા પછી કઈ મૂકવા જ ન આવ્યા. સમજાઈ ગયું પછી સમજાઈ તો ગયું. કર્ણાટક નો રહ્યું એટલે એ તો લાંબો પેલો 24 કલાકનો રસ્તો. એ તો અઘરું પડી જાય. હા 24 કલાક એટલે લાંબા થઈ જાય અહીંયા. હા 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 હા. લગ્ન કર્યા પછી 15 દી આપણે 2 મહિને તો જવું પડે. એટલે 2 મહિને હું ગયો તો, 2 મહિને પછી ગયો તો તે 15 દી રોકાણો હતો અને પછી તો આયરે વી આવી હતી. પછી પાછા એ કીધું ને કે લગ્ન છે ને તેડી જા, એના મોટા પપ્પુ આવશે તેડવા. પછી મારા માસી ભાઈ કે ઈ તું નો જાત હાલશે કે, અને કે હાલશે. મેં મૂકી દે. મેં તો વાંધો નહીં, બીજું શું કરવું. પછી કઈ આવ્યા જ નહીં. આવ્યા ફોન કર્યા, ફોન નો ઉચકાવે ને ફોન ઉપાડીને મૂકી દે ને એવું બધું કરતા. અરે હા અઘરું અને પાડી હિન્દી ભાષી બોલે એટલે આપણે બહુ ઓછી, અને અમુક કન્નડા ભાષા બોલે એટલે કન્નડામાં તો આપણને કઈ સમજ ન પડે. કાંઈ સમજ ન પડે. હા તમારા ઘરના એટલે છે એ હિન્દી જ બોલતા? હા હિન્દી બોલતા, અને આપણને 2 ગાળ્યું દઈ દીધી તો શું ખબર પડે. એટલે એમ કન્નડા ભાષા બોલે. એટલે આ મારા જે માસિયાભાઈ ઘરના છે એને અહીંયાથી હજી ફોન આવે તો એ કન્નડા ભાષામાં જ વાત કરે. સમજાઈ ગયું. એને એની અને આ ગુજરાતી મીડિયા બોલવા કે હિન્દી જ બોલે છે?
ગુજરાત અત્યારે 2-3 વર્ષ થઈ ગયા. કડકડાટ ગુજરાતી બોલે. હા અત્યારે મેં કર્યા ને એ અમે 2015 ની સાલમાં કર્યા તો કેટલા વર્ષ થયા વિચાર કરો. હા 15 એટલે 20 ને 5 10 વર્ષ થયા. હા તો અત્યારે હવે ગુજરાતી બધું બોલે છે. બરાબર છે બરાબર છે. ભલે ભલે ભાઈ કાંઈ વાંધો નહીં. હા આપણે તમારો ઓડિયો મૂકશું. હમ. તમને કોઈ સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય હમ. તો તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમારો WhatsApp નંબર છે ને? હા જી વોટ્સએપ નંબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. ફ્રોડ કોલ કોઈ આવી શકે તમારી ઉપર. આપણે હા નંબર તમારો મૂકશું એટલે ક્યાંય હા. પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા અને તમે રાજગોર બ્રાહ્મણ સમાજ છો તો તમારે બીજો કોઈ સમાજ ચાલે કે તમારે એ જ સમાજમાં જોઈએ છે? આપણે ગમે એ સમાજમાં હાલે હવે. એમ બરાબર છે બરાબર છે. પછી ગમે કઈ છૂટું કોઈ છૂટું થઈ ગયું હારે કઈ બાળક હોય તો હાલે એવું કઈ? હા નાનું હોય તો હાલે એમ. સમજાઈ ગયું. એવું હોય ને એવું ચાલે એમ. બરાબર છે બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું. તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. તો અત્યારે રસોઈ પાણીમાં કોણ મમ્મી જ કરતા હશે ને રસોઈ? હા મમ્મી જ. બરાબર છે બરાબર છે. મમ્મી. સમજાઈ ગયું. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા હા. તમારો ફોટો મોકલી આપો. હા મોકલો હાલો અમે. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.